નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાયર્યાણં નમો દ્વૈ સૌજ્યાયણં નમો દ્વૈ સૌતિકાવતી સાવનં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલં ભગવાન મંગલં કુટુંબોની મંગલં કુંકુંડારીઓ જૈન્દ્રમોષ મંગલં નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર એનો સ્વાધ્યાય કરી રહ્યા છે. ગાથા 70 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 70મી ગાથા ઉપર મુનિરાજ પદ્મપ્રમલધારી દેવે ટીકા લખી અને એ ટીકા પછીથી પોતે એક કળશ કહે છે. ટીકા પૂરી કરતા એક કળશ કહે છે, કળશ 95મો. તો આજે એ કળશ આપણે લઈએ છીએ. 70મી ગાથામાં નિશ્ચયથી ગુપ્તિની વાત આવી, નિશ્ચયથી કાય ગુપ્તિની વાત આવી. એટલે એની ટીકાના અનુસંધાનમાં આ કળશ થયો છે. તો કળશ 95 अपरिस्पंद रूपस्य परिस्पंदात्मिका तनुः व्यवहारात् भवेन्मे तस्य चामी विकृतिं तनोः. કળશના અર્થમાં કહે છે કે અપરિસ્પંદાત્મક એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે. પરિસ્પંદાત્મક શરીર એટલે જેમાં પરિસ્પંદન થાય તેવું શરીર, અને અપરિસ્પંદાત્મક એટલે કે જેને કંપન નથી તેવું. પરિસ્પંદન એટલે કંપન, આત્મપ્રદેશોનું કંપન. તો કહે છે કે અપરિસ્પંદાત્મક એવા મને એટલે કે અકંપ એવો હું. પોતાના આત્માની વાત કરી છે. પોતે ભગવાન આત્મા સ્પંદન વિનાનો છે એટલે કે કંપન રહિત છે, પરિસ્પંદન વિનાનો. સ્પંદન એટલે અહીંયા પરિસ્પંદનની વાત છે. અપરિસ્પંદાત્મક એટલે કે પોતાને કંપન રહિત દશા છે એવો પોતે ભગવાન આત્મા છે. તો કહે છે કે મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે. તો એવા મને આ પરિસ્પંદન રૂપ શરીર એ વ્યવહારથી છે. તેથી હું શરીરની વિકૃતિને તજું છું. શરીરની વિકૃતિને તજું છું. શરીરને તો ક્યાંથી તજે, કેમ કે શરીર તો પોતાનું છે જ નહીં, એ વ્યવહારથી છે. પણ એ તરફનું જે લક્ષ્ય છે એને હું તજું છું એમ કહેવું છે. કેમ કે એ પરિસ્પંદાત્મક શરીર છે તો એનું લક્ષ્ય કરતા પોતાને એવા કંપન થાય છે, આશ્રવને બંધ થાય છે. એટલે એને એ તજે છે, એના તરફના લક્ષ્યને તજે છે. એના લક્ષ્ય થતા શુભાશુભ ભાવને છોડે છે. કેમ કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ તો અપરિસ્પંદાત્મક છે. તો એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 223. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 230, શ્લોક 95 ઉપરનું પ્રવચન. શું કહે છે કે અપરિસ્પંદાત્મક એવા મને એમ કરીને વાત કરી છે. એટલે ગુરુદેવ કહે છે કે પોતે મુનિરાજ પોતાની વાત કહે છે
કે હું તો અંદરમાં પુણ્ય પાપના રાગથી ભિન્ન અપરિસ્પંદાત્મક છું. એટલે કે પુણ્ય પાપના વિકલ્પમાં ન આવું એવી હું ચીજ છું. શું કહે છે કે હું તો અંદરમાં પુણ્ય પાપના રાગથી ભિન્ન અપરિસ્પંદાત્મક છું, અકંપ છું. એટલે કે પુણ્ય પાપના વિકલ્પમાં ન આવું એવી હું ચીજ છું. ધ્રુવ સ્વરૂપ ચૈતન્ય બિંબ એવો હું ભગવાન આત્મા અપરિસ્પંદાત્મક છું, પરિસ્પંદન રહિત છું. હું ધ્રુવ સ્વરૂપ ચૈતન્ય બિંબ એવો ભગવાન આત્મા છું અને હું અપરિસ્પંદાત્મક છું, અર્થાત સ્થિર બિંબ છું. શરીર અને પુણ્ય પાપ આદિ બધાએ કંપનમય છે, પરિસ્પંદન છે. એવું પરિસ્પંદન છે. ક્યાં છે એ પરિસ્પંદન? તો આત્માને જ્યારે એવા ભાવ થાય છે તો એના આત્મ પ્રદેશને વિશે એવું પરિસ્પંદન થાય છે. એવું પરિસ્પંદન એના આત્મ પ્રદેશે ઉઠે છે અને એ પરિસ્પંદન એ કઈ એનો સ્વભાવ નથી. પોતે ભગવાન આત્મા અપરિસ્પંદાત્મક છે. શરીર અને પુણ્ય પાપ આદિ બધાએ કંપનમય છે, પરિસ્પંદમય છે. જ્યારે મારું નિજ સ્વરૂપ અપરિસ્પંદ છે, મારું નિજ સ્વરૂપ અપરિસ્પંદ છે. મારામાં કંપન નથી, મારામાં અસ્થિરતા નથી. હું તો સ્થિર છું અને આ પુણ્ય પાપના વિકલ્પ પણ નથી. એ પુણ્ય પાપના વિકલ્પ જે છે એ તો કંપન કરનારા છે. એના કારણે તો આત્મ પ્રદેશોનું કંપન થાય છે. એ વિકલ્પ મારા નથી, મારા સ્વભાવમાં નથી. હું તો સ્થિર બિંબ, શાંત આનંદ કંદ છું. તો આ પહેલા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની વાત કરી કે પોતે આવા છે અને હવે આગળ કહે છે કે એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે. પહેલા જે વાત કરી તો નિશ્ચયથી પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ કે જે અપરિસ્પંદાત્મક છે, જે કંપન રહિત છે એની વાત કરી અને હવે કહે છે કે એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે. પરિસ્પંદાત્મક આ પુણ્ય પાપ અને શરીર આદિ વ્યવહારથી મારા છે. એટલે પરિસ્પંદન થાય છે, કંપન થાય છે. પરિસ્પંદન કહો કે કંપન કહો. પરિસ્પંદાત્મક આ પુણ્ય પાપ અને શરીર આદિ વ્યવહારથી મારા છે. તેઓ નિશ્ચયથી મારામાં નથી, પણ વ્યવહારથી એ મારા છે. પર્યાયમાં નિમિત્ત નૈમિતિક સંબંધ હોવાથી શરીર આદિ મારામાં છે એમ વ્યવહારથી કહેવામાં આવે. નિશ્ચયથી ન કહેવાય, પણ વ્યવહારથી એમ કહેવાય. શું છે તો કે પર્યાયમાં નિમિત્ત નૈમિતિક સંબંધ છે એટલે આ જે શરીર સાથે જીવ રહ્યો છે એને એમ કહેવાય કે વ્યવહારથી એ મારું છે. પણ ખરેખર તો તે મારું નથી. એ શરીર મારું નથી અને આ પુણ્ય પાપના ભાવ જે છે એ પણ મારા નથી. જો વ્યવહારથી કહેવાય એનો અર્થ જ એ છે કે જે છે નહીં અને કહેવાય એટલે એ વ્યવહાર થયો. વ્યવહારની એક સરસ વ્યાખ્યા હમણાં ગુરુદેવે પંચાસ્તિકાયના સ્વાધ્યાય દરમિયાન કરી. વ્યવહાર એટલે શું? સમયસારમાં તો 11મી ગાથામાં તો વ્યવહારને અભૂતાર્થ કયો, જુઠ્ઠો કયો એ બધી વાત કરીને પછી 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ પણ કહ્યું. એ બધી વાત તો આવી, પણ વ્યવહાર વિશે જે નિશ્ચય હોય ત્યારે હોય છે તો એના વિશે એક સરસ વાત એ રીતે પણ કરી કે નથી તેને કહેવું તે વ્યવહારનું લક્ષણ છે. શું?
જે નથી તેને કહેવું તે વ્યવહારનું લક્ષણ છે. અને પછી બીજી વાત સાથે ને સાથે એમ કરી કે છે તેને જાણવું તે નિશ્ચયનું સ્વરૂપ છે. નથી તેને કહેવું તે વ્યવહારનું લક્ષણ છે. જે ખરેખર નથી અને એને કહેવામાં આવે એટલે ઉપચાર કર્યો, એટલે એ હંમેશા વ્યવહારમાં એ રીતે જ વાત હોય. જે ખરેખર નથી અને કહેવામાં આવે એટલે ઉપચાર કર્યો, એટલે નથી અને કહ્યું એટલે વ્યવહાર હોય. નથી અને જો કહેવામાં આવે તો વ્યવહાર હોય. અને જે છે એ છે તેને જાણવું એવું નિશ્ચયનું સ્વરૂપ છે. તો અહીંયા મુનિરાજ એ વાત કરે છે કે મારું ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વરૂપ છે એ તો અપરિસ્પંદાત્મક છે, પણ વ્યવહારથી મને પરિસ્પંદાત્મક શરીર છે, પણ એ વ્યવહારથી છે એમ કે છે. પરિસ્પંદાત્મક આ પુણ્ય પાપ અને શરીર આદિ વ્યવહારથી મારા છે, તેઓ નિશ્ચયથી મારામાં નથી. પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી શરીર આદિ મારામાં છે એમ વ્યવહારથી કહેવામાં આવે, પણ ખરેખર તો તેઓ મારામાં નથી. વ્યવહારથી કહેવાય એનો અર્થ શું? વ્યવહારથી કહેવાય એટલે કે છે નહીં અને એને કહેવું, નથી તેને કહેવું તે વ્યવહાર છે. નથી તેને કહેવું એવો ઉપચાર કરવો એની ઉપર એ વ્યવહાર છે. એવો આરોપ આપવો એ વ્યવહાર છે. જે નથી અને છતાં એવો આરોપ આપવામાં આવે એ વ્યવહાર છે. એટલે કે એ આત્મામાં નથી. આગળ કહે છે મારું ચૈતન્ય રૂપ શરીર અપરિસ્પંદ છે, ધ્રુવ નિત્યાનંદ અવિનાશી આદિ અંત વિનાનું મારું તત્વ છે. આવા મને આ પરિસ્પંદાત્મક વિકાર અને શરીર છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. પરમાર્થે તેઓ મારા નથી. આગળ કહે છે કે તેથી કે વ્યવહારથી છે એમ કહ્યું એટલે કહે છે કે તેથી હું શરીરની વિકૃતિને તજું છું. પરિસ્પંદન જે થાય છે તો એ પરિસ્પંદન એ વિકૃતિ છે. આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં એવું કોઈ પરિસ્પંદન હોતું નથી, કોઈ કંપનની દશા હોતી નથી. અકંપ દશા છે કે એ પરિસ્પંદાત્મક શરીર અને રાગાદી એ વ્યવહારથી મારા છે ને, તો તે વ્યવહારને હું છોડું છું એમ કે છે. કે વિકૃતિને તજું છું એમ કહ્યું ને, હું શરીરની વિકૃતિને તજું છું એટલે એનો અર્થ શું થયો કે એ પરિસ્પંદાત્મક શરીર અને રાગાદી એ બધા વ્યવહારથી મારા જે માન્યતા હતી તો એ વ્યવહારને હું છોડું છું એમ કે છે. ગુરુદેવ કહે છે કે મારી ચીજ ભગવાન આત્મા આનંદનું ધામ અને સ્થિર બિંબ છે, એમાં સ્થિર રહીને પરિસ્પંદાત્મક એવા વિકારને અને શરીરને કે જેઓ વ્યવહારથી મારા કહેવામાં આવે છે તો તેમને હું છોડું છું. શરીરને છોડું છું એટલે શરીર તો છૂટું જ છે, પણ શરીર તરફનો વિકલ્પ જે છે એને પણ હું છોડું છું. હું શરીરની વિકૃતિને તજું છું એમ કહ્યું છે ને, તેનો અર્થ એ છે કે ખરેખર પુણ્ય પાપરૂપ બધો ભાવ એ શરીરની વિકૃતિ છે, આત્માની વિકૃતિ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એમાં શુભાશુભ ભાવ નથી, પુણ્ય પાપના વિકલ્પો નથી. એમાં તો કાંઈ કંપન થાય એવું છે જ નહીં. પણ પરને લક્ષ્ય થતા ક્ષણિક એવા એ વિકારી ભાવ એને હું છોડું છું, એ વિકૃતિને હું છોડું છું. કેમ કે એ વિકૃતિ એ આત્માનો ભાવ નથી. શું કહે છે કે હું શરીરની વિકૃતિને તજું છું, તેનો અર્થ એ છે કે ખરેખર પુણ્ય પાપરૂપ બધો ભાવ
શરીરની વિકૃતિ છે પણ આત્માનો ભાવ નથી, માટે તેને હું તજું છું. આ નિશ્ચય કાય ગુપ્તિની વ્યાખ્યા થઈ. આનો અર્થ એ થયો કે પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે એવું જે ચારિત્ર છે એ નિશ્ચયથી ગુપ્તિનું સ્વરૂપ છે, અને એમાં શરીર તરફનું બધું લક્ષ્ય છોડે છે, મન, વાણી અને કાયા તરફનું લક્ષ્ય છોડે છે અને સ્વરૂપ તરફ વળે છે, ત્યાં એકાગ્રતા કરે છે. એવું જ એ નિશ્ચયથી ગુપ્તિનું સ્વરૂપ છે, એ જ નિશ્ચય ચારિત્ર છે. તો વ્યવહાર ચારિત્રના અધિકારમાં પહેલા વ્યવહાર ચારિત્રની બધી ગાથા કહી, અને આ બે ગાથાઓ 69 ગાથા અને 70મી ગાથા, એ બે ગાથામાં નિશ્ચયથી ચારિત્રની વાત કરી, એટલે કે ગુપ્તિ વિશે. બે ગાથાની અંદર નિશ્ચય ગુપ્તિની વાત કરી. 69મી ગાથાની અંદર મન અને વાણીની નિશ્ચય ગુપ્તિની વાત કરી, અને આ 70મી ગાથાની અંદર નિશ્ચય કાય ગુપ્તિની વ્યાખ્યા કરી. અને એના પછી આ કળશની અંદર મુનિવરે એ નિશ્ચયથી ગુપ્તિનું સ્વરૂપ વધારે સ્પષ્ટ કર્યું. એટલે પોતાની દશા એવી છે એમ ત્યાં સમજાવ્યું. એટલે જેને નિશ્ચય ચારિત્ર હોય છે એને એવા જ વિકલ્પ હોય છે. જેને નિશ્ચય ચારિત્ર હોય છે એને એવા જ વિકલ્પ હોય. જ્યારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં છે, નિર્વિકલ્પ દશામાં છે, શુદ્ધ ઉપયોગ છે, એવી દશા છે, એ તો નિશ્ચય ચારિત્રની દશા છે. પણ એમાં વધુ સમય ટકીને રહેતા નથી અને બહાર આવે છે, તો એમને કેવા પ્રકારના શુભ વિકલ્પ હોય એ અહીંયા વ્યવહાર ચારિત્રમાં સમજાયું. અને એની સાથે મુનિવરે અહીંયા આ કળશની અંદર 95મા કળશમાં તો નિશ્ચયથી પોતાની દશા આવી છે માટે એ બધા વિકલ્પને છોડે છે એમ કરી, અને મુનિની કેવી દશા હોય છે, જેને નિશ્ચય ચારિત્ર હોય એને કેવી દશા હોય, એના કેવા વિકલ્પ હોય એ અહીંયા સ્પષ્ટ કર્યું. તો આ રીતે 95મો કળશ અહીંયા પૂરો થાય છે. હવે 95મા કળશ પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 71 છે, અને 71મી ગાથામાં અર્યંત પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. હવે 5 ગાથાની અંદર એ પ્રમાણે પંચ પરમેષ્ટિના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. એટલે 71 થી 75માં એ રીતે પંચ પરમેષ્ટિના સ્વરૂપની વાત લીધી છે, અને 76મી ગાથાની અંદર પછી આ વ્યવહાર ચારિત્ર પૂરો થાય છે, અને પછી નિશ્ચય ચારિત્રની વાત કરશે એ વાત આવે છે. એટલે એના પછીનો અધિકાર જે છે એ પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર છે, એમાં નિશ્ચય ચારિત્રની વાત આવશે. પણ એ પહેલા હવે અહીંયા પંચ પરમેષ્ટિનું સ્વરૂપ કહ્યું છે. એમાં આ 71મી ગાથામાં પહેલા અર્યંત ભગવાન, અર્યંત પરમેશ્વરનું સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 71. ઘનઘાતી કર્મ રહિતા કેવળ જ્ઞાન આદિ પરમ ગુણ સહિતા ચતુસ્ત્રિંશત અતિશયયુક્તા અર્હંત ઈદશા ભવંતી. ગુજરાતીમાં ગાથા છે. ઘનઘાતી કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે, કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણ યુક્ત શ્રી અર્હંત છે. અન્વયાર્થમાં કહે છે કે ઘનઘાતી કર્મ રહિતા, એટલે કે ઘનઘાતી કર્મ રહિત, કેવળ જ્ઞાન આદિ પરમ ગુણ સહિતા, અને કેવળ જ્ઞાન આદિ પરમ ગુણો સહિત, અને ચતુસ્ત્રિંગ અતિશય યુક્તા, એટલે 34 અતિશય યુક્ત, 34 અતિશય સહિત, ઈદશા અર્હંત ભવંતી, આવા અર્હંતો હોય છે. કેવા છે અર્હંત પરમેશ્વર? ઘનઘાતી કર્મ રહિત, 4 ઘનઘાતી કર્મ એનાથી રહિત છે. હજી અઘાતી કર્મ તો બાકી રહ્યા છે, પણ ઘનઘાતી કર્મ 4 જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય,
મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મો એનો ક્ષય કર્યો છે. અને એ તો નાસ્તિથી વાત થઈ, પણ શું પ્રગટ કર્યું છે તો કહે છે કે કેવળ જ્ઞાન આદિ પરમ ગુણો સહિત છે. એટલે એવા અનંત ગુણોને પ્રગટ કર્યા છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ અનંત ગુણ પ્રગટ કર્યા છે. એવા અનંત ચતુષ્ટય સહિત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ એવા અનંત ચતુષ્ટય સહિત છે. અને પછી આગળ કહે છે કે 34 અતિશય સહિત છે. એવા અરિહંત પરમેશ્વર હોય છે. ટીકામાં મુનિવર એનો વિસ્તાર કરતા કહે છે કે આ ભગવાન અરહંત પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. ભગવંત અરહંતો કેવા હોય છે તો કહે છે કે પહેલું તો કે જેઓ આત્મગુણોના ઘાતક ઘાતી કર્મો છે અને જેઓ ઘન એટલે ઘાટા છે, એવા જે ઘનઘાતી કર્મો, તો એવા જે ઘનઘાતી કર્મો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા. અરિહંત પરમેશ્વર આવા ઘનઘાતી કર્મોથી રહિત વર્ણવવામાં આવેલા છે. બીજું, જે પૂર્વે વાવેલા 4 ઘાતી કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે તેવા 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત સકળ વિમળ, સર્વથા નિર્મળ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ શક્તિ અને કેવળ સુખ સહિત શું છે? બીજું તો કે એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ શક્તિ વીર્ય અને કેવળ સુખ પ્રાપ્ત થયું છે. અને કઈ રીતે પ્રાપ્ત થયું છે અને શું થયું છે તો કે છે કે પૂર્વે વાવેલા 4 ઘાતી કર્મોના નાશથી, એટલે પૂર્વે જે ઘાતી કર્મો હતા, પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે જે ઘાતી કર્મ હતા, તો એ ઘાતી કર્મના નાશથી જે પ્રાપ્ત થાય છે તે ઘાતી કર્મના નાશથી શું પ્રાપ્ત થયું છે? કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ શક્તિ અને કેવળ સુખ. અને એ કેવું છે તો કે એ પ્રાપ્ત થાય છે તો 3 લોકમાં આનંદની લહેર છવાઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત, એ 3 લોકમાં એને કારણે પ્રભુને કેવળ જ્ઞાન થાય છે તો આનંદની લહેર રહે છે. અને નરકના જીવને પણ ક્ષણ માટે સાતા અનુભવમાં આવે છે. પ્રભુને કેવળ જ્ઞાન થાય છે ત્યારે પણ એમ છે. તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે પણ નરકના જીવોને સાતાનો અનુભવ થાય છે. એટલે અહીંયા કહે છે કે 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત. પ્રક્ષોભ એટલે એ વખતે એવો આનંદ છવાઈ જાય છે. દેવલોકમાં બધાને ખ્યાલ આવે છે કે કેવળ જ્ઞાન થયું, પ્રભુને કેવળ જ્ઞાન થયું છે એમ દેવલોકમાં સૌને ખ્યાલ આવે છે. અને પછી દેવો પ્રભુના દર્શન માટે દોડી આવે છે. ત્રીજું, સ્વેદ રહિત, મળ રહિત ઇત્યાદિ 34 અતિશય ગુણોના રહેઠાણ રૂપ આવા ભગવંત અરહંતો હોય છે. 34 અતિશયો રૂપ અરિહંત પરમેશ્વર હોય છે. 34 અતિશયની વાત આવી છે તો 34 અતિશયની વાત પણ અત્યારે આપણે લઈએ અને પછી આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે, જે પ્રયોજનભૂત વાત કરી છે એ લઈશું. 34 અતિશય, તીર્થંકર ભગવાનના 34 અતિશય કયા છે? અષ્ટપહોળની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. ચારિત્ર પહાડની અંદર 32મી ગાથામાં એનું વર્ણન છે કે 34 અતિશય અને 8 પ્રાતિહાર્ય સહિત તીર્થંકર ભગવાન હોય છે.
એવા એ સમોસરણમાં બિરાજમાન અર્યંત પરમેશ્વર છે અને એમને સયોગી કેવળી કહેવાય છે. હજી યોગ છે એટલે યોગ સયોગ કહેવાથી વિહારની પ્રવૃત્તિ અને વચનની પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. વચન એટલે એમને કાંઈ હોઠ પકડે છે અને એવો વિકલ્પ આવે છે એમ નહીં, પણ ઓમકાર ધ્વનિ છૂટે છે એ અપેક્ષાથી વાત છે. તો કેવળી કહેવાથી કેવળ જ્ઞાન દ્વારા સર્વ તત્વોનું જાણવું સિદ્ધ થાય છે. અને 34 અતિશય જે છે તે આ પ્રકારે છે. હવે એમાં 10 અતિશય જે છે એ તો જન્મથી હોય છે. જન્મથી જ તીર્થંકરના જીવને 10 અતિશય હોય. તીર્થંકરનો જે જીવ છે એક સાહિક સમ્યક્ત્વ લઈને આવે છે અને જન્મથી જ એને તો પરમ ઔદારિક શરીર હોય છે. જન્મથી જ તીર્થંકરના જીવને તો પરમ ઔદારિક શરીર હોય છે કે જેમાં આહાર હોય અને નિહાર ન હોય. જન્મથી જ આહાર હોય અને નિહાર ન હોય એવું પરમ ઔદારિક શરીર જન્મથી જ તીર્થંકરના જીવને હોય છે. અન્ય કેવળીને કેવળ જ્ઞાન થયા પછીથી શરીર પરમ ઔદારિક થઈ જાય છે. બાકી તીર્થંકરનો જે જીવ છે એ તો જન્મથી પરમ ઔદારિક શરીર લઈને જ આવે છે. તો કહે છે કે એમને મળમૂત્રનો અભાવ. આપણે કહ્યું ને કે આહાર હોય પણ નિહાર ન હોય, ત્યારે જન્મથી જ, એટલે એ પરમ ઔદારિક શરીર છે. પરસેવાનો અભાવ હોય. પહેલું મળમૂત્રનો અભાવ, બીજું પરસેવાનો અભાવ, ત્રીજું સફેદ લોહી હોવું, ચોથું સમચતુર સંસ્થાન, પાંચમું વજ્ર ઋષભ નારાજ સંહનન. એમનું સંસ્થાન એટલે આખું આપણે જેને કહીએ ને બાયોલેટરલ સિમેટ્રી એકદમ પરફેક્ટ હોય અને હાડકાનું બંધારણ એટલું બધું મજબૂત હોય. વજ્ર ઋષભ નારાજ સંહનન. આ નામકર્મની પ્રકૃતિ છે. નામકર્મને કારણે જે શરીર હોય ને, શરીરમાં જે બંધારણ જે છે તે શરીર કેવું હોય, આ એની વાત છે. અને છઠ્ઠું છે સુંદર રૂપ. સાતમું સુગંધી શરીર, પ્રભુના શરીરમાંથી સુગંધ જ આવે. અને આઠમું શુભ લક્ષણો હોવા. આપણે શરીરમાં હોય છે ને પદ્મનું નિશાન ને ચક્રનું નિશાન ને શંખનું, એવા શુભ ચિહ્નો હોય. નવમું અનંત બળ. સૌથી બળવાન તીર્થંકર નો જીવ હોય છે. હજી પોતે તીર્થંકર થયા નથી અને હજી ગ્રસ્તાશ્રમમાં છે, એટલે કે હજી દીક્ષા લીધી નથી, ત્યારે પણ એમનું શરીર સૌથી બળવાન હોય. એમનાથી બળવાન બીજું કોઈ હોય નહીં. બળમાં એમને કોઈ હરાવી શકે નહીં. એક વખત ચર્ચા ચાલી પાંડવો અને એમની સભાની અંદર, તો સૌથી બળવાન કોણ? એટલે બધાએ જુદા જુદા નામ આપ્યા. બધાએ એમ કહ્યું કે અર્જુન બળવાન છે ને ભીષ્મ છે ને ભીમ બળવાન છે ને બધાની વાત કરી. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે સૌથી બળવાન તો નેમનાથ ભગવાન છે. સૌથી બળવાન નેમનાથ ભગવાન છે. તીર્થંકરને બધી વિદ્યાઓ હોય અને બધી વિદ્યામાં પણ એ પારંગત હોય. શરીરમાં તો બળ હોય એટલું, પણ બધી વિદ્યામાં એ પારંગત હોય. એમનાથી વિશેષ કોઈને બળ ન હોય કે કોઈને એમનાથી વિશેષ કોઈ વિદ્યા ન હોય. એમને પૂર્ણપણે બધી વિદ્યાઓ પ્રાપ્ત હોય. કોઈ પણ વિદ્યા એમને પૂર્ણપણે પ્રાપ્ત હોય. તો અહીંયા એ અનંત બળની વાત લીધી છે. અને 10મું છે મધુર વચન. મધુર વચન. આ પ્રકારના એ 10 અતિશય તો જન્મથી હોય છે. મળમૂત્રનો અભાવ, પરસેવાનો અભાવ, સફેદ લોહી, સમચતુર સંસ્થાન, વજ્ર ઋષભ નારાજ સંસ્થાન સંહનન, સુંદર રૂપ, સુગંધી શરીર, શુભ લક્ષણો, અનંત બળ અને મધુર વચન. એ 10 તો જન્મથી હોય છે. આ 10 અતિશય જન્મથી હોય છે. પછી કેવળ જ્ઞાન પ્રગટ થતા બીજા 10 અતિશય હોય છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે પછી બીજા 10 અતિશય પ્રગટ થાય છે. તો એમાં પહેલું છે ઉપસર્ગનો અભાવ. ઉપસર્ગનો અભાવ.
અદયાનો અભાવ. પહેલું છે ઉપસર્ગનો અભાવ, બીજું છે અદયાનો અભાવ, ત્રીજું શરીરના પડછાયાનો અભાવ, પડછાયો ન હોય, શરીરનો પડછાયો ન પડે. ચોથું ચતુર્મુખથી દર્શન. ચતુર્મુખથી દર્શન એટલે પ્રભુના મુખના દર્શન થાય. ચારે તરફથી ગમે તરફથી જુઓ તો પ્રભુના મુખના દર્શન થાય. પછી પાંચમું છે સર્વ વિદ્યાઓનું સ્વામિત્વ. સર્વ વિદ્યાઓનું સ્વામિત્વ, બધી વિદ્યાઓમાં એ પારંગત જ હોય. છઠ્ઠું છે નેત્રોના પલકારાનો અભાવ. સાતમું 100 યોજનમાં દુષ્કાળનો અભાવ. પ્રભુનું સમોસરણ જ્યાં હોય ને પ્રભુ જ્યાં બિરાજતા હોય એની આસપાસમાં 100 યોજન સુધી દુષ્કાળનો અભાવ. પ્રભુનો જન્મ થાય છે ત્યારે પણ બધે બ્લૂમ્સ થઈ જાય છે, ત્યારે પણ દુષ્કાળ રહેતો નથી અને ઋતુઓ પણ એ રીતે ખીલી ઉઠે છે. અહીંયા કહે છે કે 100 યોજનમાં દુષ્કાળનો અભાવ. આઠમું આકાશગમન. પ્રભુને ઈચ્છા નથી છતાંય વિહાર થાય છે. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં છે, છતાંય વિહાર થાય છે. તો એ વિહાર થાય છે તો પ્રભુના પગ કાંઈ જમીન ઉપર અડતા નથી કે પગલા મૂકે, સ્ટેપ મૂકીને ચાલે એવો વિહાર નથી હોતો. પ્રભુ આકાશ ગમન કરે છે કે પ્રભુ તો સ્થિર જ હોય અને વિહાર થાય છે. નવમું કવળાહારનો અભાવ. કોળિયાનો આહાર પ્રભુને હોય નહીં. કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ આહાર નથી, આહાર કે પાણી હોતા જ નથી. અને 10મું છે નખ અને વાળ, કેશ, એના વધવાનો અભાવ. નખ પણ વધે નહીં અને વાળ પણ વધે નહીં. એવા 10 અતિશય કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછીથી હોય છે. એટલે આ રીતે 10 અને 10 20 અતિશય થયા. એ સિવાય 14 અતિશય દેવકૃત હોય છે, દેવો કરે છે, એટલે એવા અતિશય 14 અતિશય હોય છે. તો એમાં શું હોય છે તો તે સકલ અર્ધમાગધી ભાષા, ત્યાં એ અર્ધમાગધી ભાષા જ હોય છે. સર્વ જીવોમાં મૈત્રી ભાવ, સર્વ ઋતુઓના ફળફૂલ ફળવા, દર્પણ સમાન ભૂમિ, કંટક રહિત ભૂમિ, મંદ સુગંધી પવન, સર્વને આનંદ હોય, ગંધોદક વૃષ્ટિ થાય, પ્રભુના પગની નીચે કમળની રચના થાય. 10મું સર્વ ધાન્યની ઉત્પત્તિ. 11મું 10 દિશાઓ નિર્મળ હોવી. 12મું દેવો દ્વારા આહ્વાન શબ્દ, દેવો દ્વારા આહ્વાનના શબ્દો હોય. 13મું ધર્મચક્રનું આગળ આગળ ચાલવું. અને 14મું અષ્ટમંગળ દ્રવ્યોનું આગળ ચાલવું. એ અષ્ટમંગળ દ્રવ્યો કયા છે? છત્ર, ધ્વજા, દર્પણ, કળશ, ચામર, ભંગાર એટલે જારી, તાલ એટલે સ્થાપના અને સ્વસ્તિક સાથીઓ. તો એવા સુપ્રતિષ્ઠિત આવા 8 મંગળ દ્રવ્યો હોય છે. એ અષ્ટમંગળ દ્રવ્યોનું આગળ ચાલવું. એટલે એવા 14 અતિશય તો દેવકૃત હોય છે અને એમ 34 અતિશય હોય છે. અને એ સિવાય 34 અતિશય સિવાય 8 પ્રાતિહાર્ય હોય છે. પ્રાતિહાર્ય એટલે આગળ એવા શુભ ચિહ્નો હોય છે. એ તીર્થંકર ભગવાનને એવા પ્રાતિહાર્ય હોય છે 8. તો એમાં 8 પ્રાતિહાર્યમાં અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધની, ચામર, સિંહાસન, ભામંડળ, દુદુંબી વાજિંત્ર અને છત્ર, એવા 8 પ્રતિહાર્ય હોય છે. તો આ રીતે આ 34 અતિશય અને 8 પ્રતિહાર્યની અહીંયા વાત કરી. અષ્ટબાવળની અંદર એનું વિસ્તારપૂર્વક વર્ણન છે.
હવે આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને જે પ્રયોજનભૂત વાત સમજાવી છે એ લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 227. પાના નંબર 227. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 234. ગાથા 71 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે હરિયંત પરમેશ્વરના સ્વરૂપની વાત ગુરુદેવે જે રીતે કરી છે એમાંથી ઘણી પ્રયોજનભૂત વાત આપણને મળી રહે એમ છે. પણ શરૂઆતમાં જે વાત ગુરુદેવે કરી છે એ બહુ જ શાંતિથી સમજવા જેવી છે. જરાક પણ વિરોધ કર્યા વગર ન સમજાય તો એને અધ્યાર રાખવું કે મને નથી સમજાતું, ફરીથી વાંચવી અને પછી એના ઉપર વિચાર કરવો. શું કહ્યું છે ગુરુદેવે? શરૂઆતમાં જ કહે છે કે હવે અરિહંત ભગવાનની વ્યાખ્યા કરે છે. નમો હરિયંતાણમ ના અરિહંત પરમેશ્વર કેવા હોય એને અહીંયા હવે ઓળખાવે છે. આ અરિહંત ભગવાન વ્યવહાર નયના વિષય છે. શું કહ્યું? આ અરિહંત ભગવાન વ્યવહાર નયના વિષય છે, નિશ્ચય નયના વિષય નથી. નિશ્ચય નયનો વિષય શું છે? નિશ્ચય નયનો વિષય તો પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય નયનો વિષય છે. અને અરિહંત ભગવાન, જીનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન છે તે વ્યવહાર નયનો વિષય થયો. કેમ કે એ પોતાથી જુદા છે, એ પરદ્રવ્ય છે. એ છે કે આ અરિહંત ભગવાન વ્યવહાર નયના વિષય છે કેમ કે પરદ્રવ્ય છે ને. અરિહંત ભગવાન એક જ નહીં, પાંચે પરમેષ્ઠી આ આત્મા માટે પર છે અને તેમના ઉપર લક્ષ જતા શુભ રાગ જ થાય છે. તેથી વ્યવહાર નયના વિષય છે. તે કારણે અહીંયા વ્યવહાર ચારિત્ર્યના અધિકારમાં તેમની વાત કરી છે. ગુરુદેવે શું સમજાયું કે પંચ પરમેષ્ઠી જે છે એમના તરફ લક્ષ જતા શુભ ભાવ થાય છે, પુણ્યનો બંધ થાય છે. એટલે એમની વાત અહીંયા વ્યવહાર ચારિત્ર્યના અધિકારમાં લીધી છે. એ વ્યવહાર નયના વિષય છે. પંચ પરમેષ્ઠી હરિયંત પરમેશ્વર, સિદ્ધ ભગવાન, ગણધર આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ બધા વ્યવહાર નયના વિષય છે. આ જીવને માટે એ વ્યવહાર નયનો વિષય થાય છે, નિશ્ચય નયનો વિષય નથી બનતા. દરેક જીવને માટે નિશ્ચય નયનો વિષય તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ હોય, એના લક્ષ્ય જ ત્યાં એકાગ્રતા કરતા જ નિર્મળ પરિણામ થાય. પણ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ નથી થતા, પણ પુણ્યનો બંધ પડે એવા શુભ પરિણામ થાય છે. અને શુભ પરિણામ છે એવો શુભ આશ્રવ થતા, પુણ્યનો બંધ થતા એને નિજરા નથી થતી, એને મોક્ષ માર્ગ નથી બનતો. શુભ ભાવ છે એ મોક્ષ માર્ગ નથી. શુભ ભાવ જ્ઞાનીને પણ હોય, જે મોક્ષ માર્ગમાં હોય એને પણ શુભ ભાવ હોય, પણ છતાંય એ શુભ ભાવ છે તે બંધનું કારણ છે. મોક્ષનો માર્ગ જે છે એ અબંધ સ્વરૂપ છે કે જેમાં કોઈ બંધ પડતો નથી. એ સ્વરૂપના લક્ષ્યે નિર્મળ પરિણામ જે થાય છે એ મોક્ષ માર્ગ છે. અને પરના લક્ષ્ય થતા શુભ ભાવ, શુભ પરિણામ એ બંધ માર્ગ છે. એટલે અહીંયા એને વ્યવહાર નયનો વિષય કહ્યો. જેને નિશ્ચય મોક્ષ માર્ગ છે એને આવો વ્યવહાર વચ્ચે આવે જ છે. જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી એવો વ્યવહાર હોય જ છે. જેને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એને આવા પંચ પરમેષ્ઠીનું લક્ષ્ય થાય જ છે. પંચ પરમેષ્ઠી તરફનો એવો ભાવ, શુભ ભાવ હોય જ છે. અને એવા પુણ્યના બંધ પણ એમને પડે જ છે. પણ છતાંય એ ધર્મ નથી, એ
બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. પણ નિશ્ચયથી જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે, એને જ્યારે એવા શુભ વિકલ્પ હોય છે, એવા પ્રભુ પ્રત્યેની ભક્તિના, પંચ પરમેષ્ઠી પ્રત્યેની ભક્તિના, પૂજાના ભાવ જો હોય છે, તો એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. પરંતુ જેને નિશ્ચય ચારિત્ર છે જ નહીં, જેને પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન થયું જ નથી અને માત્ર પંચ પરમેષ્ઠી પ્રત્યેનો શુભભાવ છે, તો એને વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. એ માત્ર પુણ્યબંધનું જ કારણ છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે અહીંયા ગુરુદેવ એ વાત કરે છે કે એવા પંચ પરમેષ્ઠી એ આ આત્મા માટે પર છે અને તેમના ઉપર લક્ષ જતા શુભરાગત થાય છે, તેથી વ્યવહાર નયના વિષય છે અને તે કારણે અહીંયા વ્યવહાર ચારિત્રના અધિકારમાં તેમની વાત કરી છે. આગળ કહે છે કે અરિયંત ભગવાન પરદ્રવ્ય છે ને, માટે તેમને આશ્રય જતા ધર્મ ન થાય. અરિયંત ભગવાન પરદ્રવ્ય છે ને, માટે તેમને આશ્રય જતા ધર્મ ન થાય, પણ શુભ ભાવ થાય, પુણ્ય થાય. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના આશ્રય જતા શુભ ભાવ થાય અને પુણ્યનો બંધ પડે, પરંતુ ધર્મના નિર્મળ પરિણામ ન થાય. જો ધર્મની વ્યાખ્યા તો એ છે કે મુક્તિ તરફ લઈ જાય એવા પરિણામ થાય તો એ ધર્મ છે. પોતે મુક્ત સ્વરૂપ જ છે અને પોતાના મુક્ત સ્વરૂપ તરફ લઈ જનાર પરિણામ જે છે એ મોક્ષ માર્ગ, એ ધર્મ છે. પણ અહીંયા તો અરિયંત પરમેશ્વર છે, સિદ્ધ ભગવાન છે કે સાધુના 3 પદ છે, એમાંથી કોઈ પણ પ્રત્યેનો ભક્તિનો ભાવ કે પૂજાનો ભાવ છે એ શુભ ભાવ છે અને પુણ્યબંધનું જ કારણ છે. એટલે એમના આશ્રય જતા શુભ ભાવ અને પુણ્યનો બંધ થાય છે. જ્યારે પોતાનો આત્મા, નિજ ભગવાન આત્મા, પોતાનું પરમાત્મા સ્વરૂપ, પોતાનું સ્વદ્રવ્ય, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વદ્રવ્યનો આશ્રય કરતા એના અવલંબે જતા નિર્મળ પરિણામ થાય છે, ધર્મ થાય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે કે તો પછી લોકો યાત્રા કરવા જાય કે ન જાય, શું કરવું જોઈએ? કેમ કે યાત્રા કરવા જાય છે એ તો ત્યાં પ્રભુની પ્રતિમાના દર્શન કરવા જાય છે. કેમ કે સાક્ષાત પરમેશ્વર દિનેશ્વર ભગવાન તો હવે ભરત ક્ષેત્રને વિશે તો નથી, એટલે જ્યાં પણ જાય છે, તીર્થ ક્ષેત્રમાં જાય છે, તો ત્યાં પ્રતિમાના દર્શન કરવા માટે જાય છે એવા યાત્રાના ધામમાં, અથવા તો જ્યાંથી તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન સિદ્ધ થયા છે એવા ક્ષેત્રને વિશે જાય છે. તો પછી જવું જોઈએ કે ના જવું જોઈએ? જો આ રીતે વાત હોય તો ગુરુદેવ કહે છે કે અહીંયા લોકો યાત્રા કરવા જાય કે ન જાય એની વાત ક્યાં ચાલે છે? એની વાત છે જ અહીંયા તો વસ્તુની સ્થિતિ શું છે તે કહે છે. વસ્તુની સ્થિતિ, આત્મા કેવો છે અને એ પોતાના એવા પોતાના મુક્ત સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત કરે એની અહીંયા તો વાત ચાલે છે. કોણ ક્યાં જાય એની ક્યાં વાત છે? ખરેખર તો એ જઈ શકે છે. બીજી રીતે વિચાર કરીએ તો એ જઈ શકે છે. એ તો જવાનો વિકલ્પ કરે છે, યાત્રાનો વિકલ્પ કરે છે. યાત્રા થવી કે ન થવી એ આત્માના અધિકારમાં નથી. આત્માના અધિકારમાં યાત્રા નથી. અહીંથી પાલીતાણા જવું કે ગિરનાર જવું એ આત્માના અધિકારની વાત નથી. આત્મા તો માત્ર એ સંબંધીનો વિકલ્પ કરે, બાકી શરીરનું જે થવાનું હોય તે જ થાય અને એને એ યાત્રા માને છે. ગુરુદેવે એની વાત કરે છે કે અહીંયા લોકો યાત્રા કરવા જાય કે ન જાય એની વાત ક્યાં છે? અહીંયા તો વસ્તુની સ્થિતિ શું છે તે કહે છે. તેમજ હજુ રાગ છે તો યાત્રા કરવા ગયા વિના રહેશે નહીં. હજુ રાગ છે તો એ યાત્રા કરવા ગયા વિના રહેવાનો નથી.
પરંતુ અજ્ઞાની યાત્રાએ જઈએ એટલે ધર્મ થયો એમ માની લે છે. અજ્ઞાની યાત્રાએ જઈએ એટલે ધર્મ થયો એમ માની લે છે. પહાડની તળેટીથી ઉપર ગયા અને ત્યાં મંદિરમાં પ્રતિમાના દર્શન કર્યા, પૂજા કરી અને પછી નીચે ઉતરી આવ્યા એટલે ધર્મ કરી આવ્યા એમ અજ્ઞાની માને છે. બધો જ શુભ ભાવ છે. ઉપર જઈએ એટલે વધારે ધર્મ થાય, ઉપર જવાથી વધારે પ્રાપ્તિ થાય, એ માન્યતા એ ખોટી છે. પ્રતિમાની સમક્ષ બેસીને ઉત્તમ પ્રકારના શુભભાવ તો ગમે ત્યાં થાય, છતાં યાત્રાનું મહત્વ એટલું છે કે જે ક્ષેત્રને વિશેથી ત્યાં સિદ્ધ થયા છે તો એ ક્ષેત્રને વિશે એટલે ત્યાં જ ઉપર સિદ્ધ ભગવાન બિરાજે છે એટલે ત્યાં જઈએ તો આપણને એવા ભાવ થાય. બસ આવો એક વિકલ્પ હોય છે, પણ એ ભાવ થાય તે પણ શુભ ભાવ જ છે. પોતાના નિજ સ્વરૂપમાં જાય ત્યારે જ ધર્મ થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે પહાડની તળેટીથી ઉપર ગયા અને ઉપરથી નીચે ઉતરી આવ્યા એટલે ધર્મ કરી આવ્યા એમ અજ્ઞાની માને છે, પણ ભાઈ તેમાં ધર્મ નથી. અહીંયા કહે છે કે પંચ પરમેષ્ઠીનો પણ આશ્રય લેતા શુભ રાગ જ થાય છે અને એમાં પુણ્યનો બંધ પડે છે, કારણ કે એ પરદ્રવ્ય છે, એ સ્વદ્રવ્ય નથી. પંચ પરમેષ્ઠી એ કંઈ સ્વદ્રવ્ય નથી, એ પરદ્રવ્ય છે. પંચ પરમેષ્ઠીમાં જે છે, જે જીવ છે તે જીવ પોતે પોતાને માટે સ્વદ્રવ્ય છે અને એને માટે આ બીજા બધા જીવ પરદ્રવ્ય છે. આગળ કહે છે કે અજ્ઞાની તીર્થ ક્ષેત્રની યાત્રાએ જઈને કહે છે કે શિવપદ અમને દેજો રે મહારાજ. ભગવાન કહે છે કે તારું શિવપદ તારામાં છે, તારું શિવપદ તો તારામાં છે, મારી સામે જોવાથી તે નહીં મળે. ભગવાનની વાણીમાં એવી વાત આવી છે કે તારું શિવપદ, તારું સિદ્ધનું પદ તો તારામાં અંદરમાં પડ્યું છે, તારું મુક્ત સ્વરૂપ તારી અંદરમાં જ છે, એક બીજો કોઈ આપી શકે એમ નથી. એની પ્રાપ્તિ તું પોતે જાતે પુરુષાર્થ દ્વારા કરી શકે છે. પોતાના શુદ્ધ પદની પ્રાપ્તિ જીવ પોતે જાતે જ પુરુષાર્થ દ્વારા કરી શકે છે. બીજો કોઈ એને આપે કે કોઈના આશીર્વાદથી થઈ જાય એમ બનતું નથી. હવે ટીકાની વાત ગુરુદેવ સમજાવે છે કે આ ભગવાન અરહંત પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. નમો અરિહંતાણમાં જેમને નમસ્કાર કરીએ છીએ તે ભગવાન અરિહંત કેવા છે તેની અહીંયા ઓળખાણ આપી છે. ભગવંત અરહંતો કેવા હોય છે? પહેલું, જેઓ આત્મગુણોના ઘાતક ઘાતી કર્મો છે અને જેઓ ઘન એટલે ઘાટા છે એવા જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા, એટલે કે ઘાતી કર્મોનો જેમને ક્ષય કર્યો છે એ વાત પહેલી લીધી ને, તો એનો વિસ્તાર કરીને ગુરુદેવ સમજાવે છે. અહીંયા કે છે કે અરિહંત ભગવાને 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે. ભગવાન મહાવીર આદિ 24 તીર્થંકરો અત્યારે તો નમો સિદ્ધાણમમાં ભળેલા છે, એટલે કે એ તો સિદ્ધ થઈ ગયા છે, અત્યારે તો એ સિદ્ધ છે. જો ગૌતમ સ્વામી પણ અત્યારે તો સિદ્ધ છે, છતાંય ગૌતમ સ્વામીને હંમેશા ગણધર જ કહેવામાં આવે છે. અત્યારે તો વર્તમાનમાં તો એ સિદ્ધ છે અને એમની આ શ્વેતાંબરમાં જે પ્રતિમા બનાવવામાં આવે છે એ પણ ખોટી પ્રતિમા છે, એવી પ્રતિમા હોય નહીં. જે સિદ્ધ થઈ ગયા છે એમની સિદ્ધ ને અનુરૂપ જ પ્રતિમા હોવી જોઈએ. આમ હાથ ઊંચો કરેલી એવી પ્રતિમા ખરેખર ન હોય. એ કેવળ જ્ઞાન પ્રગટ કરીને પછી સિદ્ધ થયા છે. કોઈ પણ કેવળી એ ગમે તે દશામાં હોય, ગમે તે એટલે કે તીર્થંકર હોય અથવા તો મોક્ષ કેવળી હોય, પણ એ કેવળી જે છે એ પછી સિદ્ધ થાય છે તો સિદ્ધ બધા સરખા જ છે, એમાં કાંઈ ફેર હોતો નથી. અને કેવળ જ્ઞાન થાય છે તો બધાનું કેવળ જ્ઞાન અને એમણે જે પ્રાપ્ત કર્યું છે એમાં પણ કાંઈ ફેર હોતો નથી. કેવળ જ્ઞાન થયા પછીથી એમની અંતરંગ દશામાં
એમને જે પ્રાપ્ત થાય છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે, એમાં કઈ ફેર હોતો જ નથી. અહીંયા વાત ચાલે છે કે એ બધા સિદ્ધ થઈ ગયા છે. તીર્થંકર 24 તીર્થંકર સિદ્ધ થયા છે, અને 24 તીર્થંકર સિદ્ધ થયા છે તો દરેક તીર્થંકરની સાથે બીજા કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થયા છે. દરેક તીર્થંકરના સમૂહશરણમાં બીજા કેવળી ભગવાન હતા. તો કેવળી ભગવાન કેવી રીતે હતા? તો પ્રભુની નિશ્રામાં કેવળ જ્ઞાન એમણે પ્રગટ કર્યું હતું. એમના ગણધર બધા એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ પણ સિદ્ધ થયા, અને બીજા મુનિઓએ પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, અરિહંત પરમેશ્વર થઈ અને પછી સિદ્ધ થયા. તો એ બધા અત્યારે તો સિદ્ધ થઈ ગયા છે, અને સિદ્ધ થયા છે એટલે અશરીરી છે. અત્યારે એ કાંઈ અરિહંત નથી. પરંતુ જ્યારે તેઓ અરિહંત પદે બિરાજતા હતા ત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં હતા. મહાવીર સ્વામી ભગવાનની મુખ્યતાથી અહીંયા વાત કરી છે ગુરુદેવે. તો કહે છે કે જ્યારે તેઓ અરિહંત પદે બિરાજતા હતા ત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં હતા, અને ત્યારે તેમને જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મોનો નાશ થયેલો. હવે ઘાતી કર્મોનો નાશ થયો એટલે કેવળ જ્ઞાન થયું એમ નથી. ઘાતી કર્મો જળ, અને કેવળ જ્ઞાન તો જીવને પોતાને થયું, અને તે કંઈ બહારમાંથી થયું છે એમ નથી. કર્મો કેવળ જ્ઞાનને રોકીને રહ્યા હતા એમ પણ નથી. પણ અહીંયા કેવળ જ્ઞાન થાય છે તો સામે એ પહેલા 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો હોય છે. કેવળ જ્ઞાન થતા પૂર્વે 12મા ગુણસ્થાનની દશામાં સર્વ કષાયોનો અભાવ થઈ જાય છે, અને પછી 13મા ગુણસ્થાને પ્રભુ ને કેવળ જ્ઞાન થાય છે, અને 13મું ગુણસ્થાન પ્રગટ કરે છે સહયોગી કેવડીની દશા. તો એ દશા તો જીવની પોતાની છે, અને જે કર્મનો નાશ થયો હોય તો જડ કર્મો હતા, એટલે કઈ જડ કર્મનો નાશ થયો એટલે કેવળ જ્ઞાન થયું એમ નથી. પણ પોતે એવું કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જઈને એવું કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. જે અંદરમાં પડ્યું હતું, જે સર્વજ્ઞતા અંદરમાં પડી હતી, એ હવે પ્રગટ થઈ, પર્યાયમાં પ્રગટ થઈ, અને એવા અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. તો એ વાત અહીંયા કરી છે કે એ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મોનો નાશ કરી પછી એ કેવળી થયા. એ વખતે એ અર્યંત પદમાં હતા. અત્યારે અર્યંતપણે મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. ભરત ક્ષેત્રમાં તો કોઈ નથી, પણ મહાવીર ક્ષેત્રમાં વર્તમાનમાં અર્યંતપણે 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી આદિ 20 તીર્થંકર ભગવાન બિરાજે છે, અને દરેકના સમોસરણમાં બીજા કેટલાય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. અને એમને બધાને 4 ઘનઘાતી કર્મોનો નાશ થયો છે, ક્ષય થયો છે, અને કેવળ જ્ઞાનની દશા પ્રગટ થઈ છે. એ છે કે જેઓ આત્મગુણોના નિમિત્તપણે ઘાતક હોવાથી ઘાતી કર્મો છે. જો એ વાતની અહીંયા સ્પષ્ટતા કરી દીધી ગુરુદેવે કે આ ઘાતી કર્મો જે છે એ શું છે? તો આપણે એમ કહીએ કે આત્મગુણોના ઘાતક છે, માટે એને ઘાતી કર્મ કહ્યા. પણ આત્મગુણોના ઘાતક તો નિમિત્તથી કહેવામાં આવે છે. એ છે કે જેઓ આત્મગુણોના નિમિત્તપણે ઘાતક છે, ખરેખર ઘાતક છે એમ નથી, એ તો નિમિત્તપણે છે. જ્ઞાનાવર્ણીય કર્મ એ તો નિમિત્ત છે. એને જ્ઞાનનો ઉઘાડ ઓછો થવામાં જ્ઞાનાવર્ણીય કર્મ તો નિમિત્ત માત્ર છે. એટલે એ બધા કર્મો છે એ નિમિત્તપણે છે, અને ઘાતી કર્મો છે તો એ આત્માના ગુણોનો, આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરનારા છે એમ જ્યારે કહીએ છીએ તો એ વ્યવહારનું કથન છે. ખરેખર તો એ કર્મો આત્માના સ્વભાવનો ઘાત કરતા નથી, આત્માના ગુણોના ઘાતક નથી, પણ નિમિત્તપણે ઘાતક છે. એટલે એ નિમિત્ત માત્ર છે.
આત્મગુણોના નિમિત્તપણે ઘાતક હોવાથી ઘાતી કર્મો છે, અને જેઓ ઘન એટલે ઘાટા છે એવા જે ઘનઘાતી કર્મો 4 જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહનીય કર્મો છે તેમનાથી અરિહંતને રહિત કહેવામાં આવ્યા છે. એટલે કે ભગવાન અરિહંત 4 કર્મોથી રહિત થઈ ગયા છે, અને હવે 4 અઘાતી કર્મ હજી બાકી પડ્યા છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એવા 4 અઘાતી કર્મો હજી પડ્યા છે. એટલે શરીર સહિત છે, હજી શરીર છે, આયુષ પણ છે, અને સાતા વેદનીયના ઉદય પણ આવે છે. પણ પ્રભુ તો પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે એવા એ અરિહંત ભગવાન હોય છે. કહે છે કે અરિહંત ભગવાન આવા હોય છે, પણ અજ્ઞાનીને હજુ અરિહંત ભગવાન કેવા હોય તેની ખબર નથી, અને માત્ર બોલે છે અરિહંત ભગવાનનો જય, બાકી એને તો ભાન પણ નથી કે અરિહંત ભગવાને શું પ્રાપ્ત કર્યું છે, કેવી એની દશા છે એ જાણતો પણ નથી. આગળ કહે છે કે જે પૂર્વે વાવેલા 4 ઘાતી કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવા 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત સકળ વિમળ, સર્વથા નિર્મળ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ શક્તિ અને કેવળ સુખ સહિત છે. તો 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત એટલે કે ભગવાનને, તીર્થંકરને જ્યારે કેવળ જ્ઞાન આદિ પ્રગટે છે ત્યારે તે બીજા જીવને આનંદનું કારણ થાય છે એમ કહેવું છે. અરિહંત ભગવાન, તીર્થંકર ભગવાન જ્યારે જન્મે કે કેવળ જ્ઞાન આદિ પામે ત્યારે 3 લોકમાં નારકીને પણ અલ્પ સાતા થાય છે. 3 લોકમાં સૌને સાતા થાય છે, અને નારકીને પણ અલ્પ સાતા થાય છે. ક્ષણવાર માટે એને સાતાનો અનુભવ થાય છે. એવો ભગવાનનો અતિશય હોય છે. કહે છે કે 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત, નિમિત્તભૂત એવું, અને એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે એવું સકળ વિમળ કેવળ જ્ઞાન પરમાત્માને હોય છે. એક ક અક્ષર બોલે એમાં તો અસંખ્ય સમય જાય છે. ક એટલું બોલીએ ને એમાં તો અસંખ્ય સમય જાય છે. એમાં એક સમયની અંદર કેવળ જ્ઞાન જેમને થયું છે એ તો સર્વ લોકને જાણી લે છે. લોક ને અલોક સર્વને, લોકાલોકને, 3 કાળને જાણી લે છે. ક અક્ષર બોલે એમાં તો અસંખ્ય સમય જાય છે, જ્યારે ભગવાન એક સમયમાં જ 3 કાળ 3 લોકને જાણે છે. ગત અનંતકાળની અનંત પર્યાય, ભૂતકાળની અનંત પર્યાય, તેવી રીતે વર્તમાનની પર્યાય અને ભવિષ્યની પર્યાય, આ બધી પર્યાયો સહિત બધા દ્રવ્યોને એક સમયમાં ભગવાન જાણે છે. જે કાંઈ થયું છે, થાય છે અને થશે તે બધું જ ભગવાન જાણે છે. ભગવાનના જ્ઞાનથી કાંઈ અજાણ્યું નથી. જગતમાં આવું જ્ઞાન છે, એટલે કે આવી સર્વજ્ઞતા છે. જગતમાં આવા સર્વજ્ઞ છે અને આવી સર્વજ્ઞતા પણ છે. એવી સર્વજ્ઞ અને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કરવો એ પણ બહુ મોટી વાત છે, અલૌકિક વાત છે. એવી સર્વજ્ઞતા અને સર્વજ્ઞનો સ્વીકાર થવો, વર્તમાનમાં મહાવીર ક્ષેત્રને વિશે એવા સર્વજ્ઞ ભગવાન બિરાજે છે, અને એમને એવી સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. તો એવી સર્વજ્ઞતા કે જે એક સમયની અંદર ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળની બધા પદાર્થોની બધી પર્યાયોને જાણે છે, એવી સર્વજ્ઞતાનો સ્વીકાર થવો એ જ મોટી વાત છે. કેમ કે એવી સર્વજ્ઞતાનો સ્વીકાર થતાં તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. એવી સર્વજ્ઞતાનો સ્વીકાર થતાં પછી અકર્તા ભાવ આવે છે કે સર્વજ્ઞતા છે, આવું સર્વજ્ઞપણું છે. સર્વજ્ઞપણું ક્યારે હોય? જે ભવિષ્યની પર્યાય થઈ નથી એ પણ સર્વજ્ઞ જાણે તો એનો અર્થ શું થયો? કે બધી પર્યાયો નિશ્ચિત છે, અને બધી પર્યાય, ભવિષ્યકાળની પર્યાય પણ જ્યારે નિશ્ચિત છે તો પછી દ્રષ્ટિ આત્મા તરફ જાય છે. કેમ કે બધી પર્યાય નિશ્ચિત છે તો હું ક્યાં કાંઈ કરી શકું છું? એવો અકર્તા ભાવ પ્રગટ થાય છે, અને જીવ પોતે સ્વરૂપ તરફ વળે છે.
એટલે આવો સર્વજ્ઞનો નિર્ણય કરીને અકર્તા ભાવ પ્રગટ કરીને જીવ સ્વરૂપ તરફ પડે છે. ક્રમબદ્ધ પર્યાયની અંદર આપણે આ વાતનો ઘણો વિસ્તાર કર્યો છે, અત્યારે એ વાત નથી લેતા. અહીંયા કહે છે કે એવી સત્તાનો સ્વીકાર કરવો. ગુરુદેવ કહે છે કે એ સ્વીકાર કેવો કરવો, કે સમજીને, એમ કે છે, ખાલી બોલવું એમ નહીં. એવી સત્તાનો સ્વીકાર, સર્વજ્ઞ અને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર, સર્વજ્ઞતાનો સ્વીકાર, કેવળ જ્ઞાની ભગવાનનો અને તેમના કેવળ જ્ઞાનનો સ્વીકાર કરવો, એ પણ અલૌકિક વાત છે. તો કહ્યું કે અરિહંત ભગવાનને એક સમયમાં 3 કાળ 3 લોક જાણે એવું કેવળ જ્ઞાન હોય છે. તેમને આવું કેવળ જ્ઞાન થાય ત્યારે જગતમાં 3 લોકમાં અલ્પ પ્રક્ષોભ થઈ જાય છે, આનંદની લહેરી ઉઠે છે, સુખનો અનુભવ થાય છે. અને તે વખતે સ્વર્ગમાં ખળભળાટ થઈ જાય છે. કહો, કોઈ પરમાત્મા થયા છે, કોઈને કેવળ જ્ઞાન થયું છે, અને દેવો દોડી અને પ્રભુના દર્શને આવે છે. એવો નૈમિત્તિક સંબંધ છે. ભગવાનને સકળ વિમળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ શક્તિ એટલે કે કેવળ વીર્ય, અનંત વીર્ય પ્રગટ્યું હોય છે, અને કેવળ સુખ પણ હોય છે. ભગવાન એકલા પૂર્ણ આનંદ સહિત હોય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે